કવડી નો દા ચાલો રાકેશભાઈ કારણ કે આજ ફરી એક નવી વ્લોગ લઈને આવી ગયા છીએ. તમારી વ્લોગમાં તમારું સ્વાગત છે. કેમ છો બધા? મજામાં છો? હું એ પણ મજામાં જ છું. તો મારે અત્યારે જવાનું છે, તો તમને ખબર હશે જ તો એ તમને કહી દઉં. મારે આ કરેસલા પકડવા પાછું જવાનું છે, તો ફરી એક તમારા માટે વિડીયો લઈને મસ્ત મજાનો વિડીયો લઈને આવી ગયો છું. તો વિડીયો કન્ટિન્યુ જોતા રહેજો અને વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. તો અત્યારે નીકળી ગયા છીએ કરેસલા પકડવા. તો જોઈ શકો છો તમે. હવે ગાડી લઈને સીધું આવવાનું છે દરિયા કિનારે કરેસલા પકડવા. તો હું ને મારો મિત્ર બી જઈએ છીએ કરેસલા પકડવા. હાલો હવે ગાડી શરૂ કરી નીકળીએ કરેસલા પકડવા. તો હેલો દોસ્તો, અત્યારે અમે પૂગી ગયા છીએ આ લોકેશન ઉપર. કારણ કે આજે દરિયો તો અહીંથી દૂર છે થોડો ઘણો. અમારે જ્યાં કરેસલા પકડવા જવાનું છે થોડું ઘણું આખું છે. તો અત્યારે તો અમારે અહીંયા ગાડી મૂકી દીધી છે, કેમ કે આગળ આમાં તો ગારો આવી જાય એટલે અહીંથી ગાડી હાલે નહીં. તો હવે અહીંથી પેડલ જ જવું પડશે, કેમ કે હાલી તો હાલો લઈ જાય તમને કન્ટિન્યુ વ્લોગમાં બના રહેજો. તો હાલ દોસ્તો, હું ને મારો દોસ્ત બે નીકળી ગયા છીએ કરેસલા પકડવા. તો અત્યારે તો હવે ગાડી કાંઈ સેટ જાય નહીં, એટલે હવે અમારે હાલી જવું પડે છે. બસ હવે ગારામાં હાલીને જવાનું. તો હવે દોસ્તો, અત્યારે મેં હાલ્યા જતા હતા તો હજી તો અહીંયા પાણી તો વધુ નથી. અહીંયા મોટી મોટી વેણ આવે છે પાણીની. તો એના માટે હવે અમારે આ બોયા પર ચડીને જવું જોઈએ. જો અમારે રાકેશભાઈ ક્યાં રહ્યા છે બોયું. ઉભો રે, મને લેતો હતો આમાં બે જણા દોરી હમણાં ભાગી જાય. જો ઊંધા પડવા ન દઈને કે આપણે ફોન ની દેવે છે ને આપણે બે નું પૂરું છે. તો એને જાય છે બોયું લઈને. કેમ થાય પણ બોયું લઈને જા તો પડાઈ ગઈ. જો અત્યારે બોયું તો નીકળી ગયું છે. હવે અમે પાણીમાં ઉતરી ગયા, કેમ કે આ બોયું ભાર નો કમે કે જો આ બોયું સેફટી એવું તૂટલું હોય તો યાર અમારે પાણીમાં પડવું પડ્યું. શું કરવું યાર? પછી યાર હવે શું ફોન પાણીમાં પડ્યો નગર અમારે ઓલે કે પીડું રહે ને બધું. હા તો અમે દોસ્તો હે ને હાલે હતા રાકેશભાઈ કહેલીનું કરેસલાનું દર પાડી ગયા. તો એ વળી ના વળી રૂકાય છે, ના વળી હાથ નાખે. જો એ ગોતી રહ્યા છે. હવે કદાચ નીકળશે કે લાગતું નહીં. તો હવે એ એમ કે આમાં કરેસલી કદાચ તો હશે તો નહીં. એમ હવે ટ્રાય મારે છે કદાચ નીકળે તો. ઊંડું છે બહુ. તો નીકળે તો જ કાઢ્યો. ઊંડું બહુ દર નો નીકળ્યો ને કાંઈ. તો દોસ્તો ખોટી એટલી મહેનત કરી, કેમ કે દર તો ખાલી નીકળ્યો. એમાં કરેસલી હોય કદાચ તોય પણ અહીંયા ઘણા લોકો કરેસલા કાઢવા આવે એ કાઢી ગયા હોય. તો કરેસલી તો ન નીકળે. હવે જઈએ આગળ દરિયા કિનારે. તો અત્યારે તો દોસ્તો ફાઇનલી મેં દરિયા કિનારે પૂગી ગયા છે. તો આ છે અમારો દરિયા કિનારે. જો અત્યારે રાકેશભાઈ મંડી ગયા છે કરેસલી ગોતવા. તો અત્યારે તમે દરિયાના સટે પૂગી ગયા છીએ. તો આ છે અમારો દરિયાનો સટ. દરિયાનો કિનારો છે ને આમાંથી અમારે કરેસલી કરી. તો દોસ્તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો, કેમ કે અહીંયા અમારે વિડીયો બનાવવાનું તો બહુ દિક્કત પડે છે. કેમ કે અહીંયા જો અમારા ગારાવાળા હાથ બગડે. બહુ મહેનતથી વિડીયો બનાવું છું ને તમારા માટે જ બનાવું છું. ને વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી જ દેજો ને તમારા દોસ્તોને પણ શેર કરી દેજો આ વિડીયો. કેમ કે બહુ દિક્કત પડે આ વિડીયો બનાવવામાં. અમારી એકવાર તો પાણીમાં પણ પડી ગયો હતો ફોન મારો. દર ભાવ્યું છે. હવે મને આમાં બીક લાગે છે. હોય તો હાથ નાખું.
હવે અમે ખોલીમાં નાખી દઈએ ને બીજી કંઈ સ્લીપ હતી યાર ના કેમ તો હેલો દોસ્તો અમારા આકાશભાઈ કહેલી લગભગ એને દરમાં હાથ નાખ્યો છે હવે એને લાગે છે કહેલી છે એમ તો એ કાઢે છે નીકળશે મને લાગતું નથી નીકળશે એમ હવે હાથ નાખીને જોયું છે એવું કંઈ એમ બોલ બનામાં તી લગભગ હા આવી જ લે છે ને હા હું એક ગોવિંદરો કાઢું ये केकड़ा केकड़ा देखो यार कौड़ी जीवन लिया तो तुम्हें ट्रेन में ચાલો રાકેશભાઈ પેલી કાઢી દે ને મારો પણ વારો છે હું એક કાઢું હવે નીકળો બંધ રહ્યો ચાલો આને પણ નાખી હવે દોસ્તો એક કહેલી રાકેશભાઈ કાઢી છે બહુ એટલે બહુ ખતરનાક કહેલી છે જો ઓહો કડી નો દા જો યાર આ કહેલી કેમ કરે તો આ કવડી જેવી તો યાર ये बाबूराव का स्टाइल है तू ले कोशिश करे है पकड़ाती नहीं है હવે તો આના ઓલા લીંગા ભાંગવા પડે ને તો કોડી ઓય ચાલો હવે એને લીંગા ભાંગીને ખોલી નાખી દો ત્યાં બીજું દર ગોતી કરે છે હાલો તો બીજું દર ગોતી જશે જલે તો એવું નહીં તો હેલો દોસ્તો હવે ઘણી ખરી કસલી અમે કાઢી લીધી છે ને બસ હવે ભાગી ઘેરે ને હવે જો અહીંયા વિડીયો કરીશું પૂરો ને